મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે શું ભણ્યું કે જે આઠમાં આપણે કયા ગુણસ્થાનકે પહોંચ્યા છે. હવે સ્ટાર્ટ કરશું. હવે આઠમા ગુણસ્થાનકમાં એન્ટ્રી થાય છે જીવની. જીવ હમણાં સુધી ક્યાં હતો? છઠ્ઠે સ્થાને, 6th and 7th ગુણસ્થાનક. પ્રમત અને અપ્રમત સંયુક્ત ગુણસ્થાનકમાં ઉપર નીચે ચાલી રહેલું હતું ને એનું, અથવા તો નીચે પણ પડતું હશે, પણ ત્યાં સુધી એ રહેલું હતું. હવે એનાથી ઉપર એની જે જર્ની છે એ કેવી રીતે થાય છે, જે ઉપર જનારા જીવ છે એમની જર્ની કેવી રીતે થાય છે સ્ટાર્ટ, તો તે આપણે જોયું. તો એ જે આઠમા ઓનવર્ડ્સ જે જાય છે, આઠમું ગુણસ્થાનકે જે પહોંચે છે અને એનાથી જે એટલે જે પહોંચીને ત્યાંથી કહેવાય છે કે પ્રારંભ થાય છે શ્રેણીનો. એટલે 8th ગુણસ્થાનકે જે જીવ આવે છે, જેના અધ્યવસાય એ લેવલ સુધી આવે છે, વિશુદ્ધિપણું પ્રાપ્ત કરીને આ ગુણસ્થાનક સુધી પહોંચે છે, તો એને કહેવાય છે કે હવે એણે શ્રેણી માંડવાની ચાલુ કરી છે. પણ એ શ્રેણી બે અલગ અલગ હોઈ શકે છે. ક્ષપક શ્રેણી પણ હોઈ શકે છે, અથવા તો ઉપશમ શ્રેણી પણ હોઈ શકે છે. તો ક્ષપક શ્રેણી કોણ કરી શકે? માત્ર જે અબદ્ધાયુ ક્ષાયિક સંકેતી જીવ હોય તો તેઓ જ માત્ર કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. કારણ કે જે ક્ષપક શ્રેણી માંડે તો એ અવશ્ય એ જ ભાવમાં કેવલ જ્ઞાન એને પ્રગટ થાય જ છે, અને મોક્ષની અવસ્થા એ જ ભાવમાં એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે છે. પણ એનું સાથે એનું એડિશનલ કન્ડિશન, જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપણે કહીએ ને, તો એમાં એ ટર્મ્સ એન્ડ કન્ડિશન એ લખી લેવાનું સ્ટાર માર્ક, અહીંયા સ્ટાર માર્ક કરીને. શું કે આ જીવનું પણ એ પણ હોવું જોઈએ કે આ ભાવમાં એણે તીર્થંકર નામ કર્મની નિકાચના ન કરેલી હોય, એવો અબદ્ધાયુ ક્ષાયિક સમકીતી જીવ તે ક્ષપક શ્રેણી માંડી શકે છે. પણ જો તીર્થંકર નામ કર્મ નો જો એને ઉદય રહેલું હોય, તીર્થંકર નામ કર્મનું ઉદય રહેલું હોય, એટલે કે જે તીર્થંકર પણાનું જે છેલ્લું, એટલે કે તીર્થંકર અવસ્થામાં આવેલું હોય એ જીવ, અને છેલ્લું ભાવ હોય એનું, તો ત્યારે પછી તો એનું મિનિંગ શું કહેવાય કે એ તો નિકાચના તો કરેલી જ છે ને તીર્થંકર નામ કર્મની. આગલા ત્રીજા ભાવમાં જે નિકાચના થઈ ગઈ હોય છે, તો એટલા માટે તીર્થંકરનું જે છેલ્લું ભાવ હોય છે, તો ત્યારે એ છેલ્લા ભાવમાં, તીર્થંકરના ભાવમાં એક માંડશે ક્ષપક શ્રેણી એ જીવ. પણ થર્ડ લાસ્ટ ભાવમાં એ નહીં માંડે. તો તે અહીંયા ધ્યાન રાખવું. અને જે ઉપશમ શ્રેણી છે એ જીવ, એ કયા જીવો માંડે? અબદ્ધાયુ ઉપશમ સમકીતી, બદ્ધાયુ ઉપશમ સમકીતી અને બદ્ધાયુ ક્ષાયિક સમકીતી. ક્ષાયિક સમકીતી પહેલાનું બીજું કંઈક આયુષ્ય કર્મ બંધાઈ ગયું, તો પછી થોડી એક ક્ષપક શ્રેણી માંડી શકશે. એના અધ્યવસાય તો ચડે જ છે. એવું જીવ કેવું છે? એનું ક્ષાયિક સમકીતી છે, તો એના તો ભાવો ચડવાના જ છે. પણ એક ચડીને શું કેવું, કઈ આ ઉપશમ શ્રેણી જ માંડી શકશે, નોટ ક્ષપક શ્રેણી. એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું. એટલે અહીંયા મેન અહીંયા આપણને શું સમજવાનું છે કે જે અહીંયા આપણે જે પણ બધાયું આપણે જોયા, તો એ બધાયુમાં પણ શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે? કયો કયો આયુષ્ય બાંધેલું હોય એ જીવ હોય? દેવાયુ. એ ખાસ ધ્યાન રાખવાનું. જેમણે પણ દેવાયુ બાંધેલું હોય ને, એવા પ્રકારના બધાયુ જીવો ની વાત ચાલી રહી છે. બધાયુ એટલે દેવાયુ બાંધેલા એવા ક્ષાયિક સમકીતી, અથવા તો દેવાયુ બંધાયેલા એવા ઉપશમ સમકીતી, એવા જીવો જ ઉપશમ શ્રેણી માંડી શકે. પણ જે જીવો એ તેવા જે તિર્યંચાદી એવા આયુષ્યનું બંધ કરેલું હોય, તો તેઓ ઉપશમ શ્રેણી નહીં માંડી શકે એ ભાવમાં, એ સેમ ભાવમાં નહીં માંડી શકે. ફ્યુચરમાં આગળ પછી બીજા કોઈ ભાવમાં કરી શકે, એ વાત નથી અહીંયા. પણ એ પર્ટિક્યુલર ભાવમાં નહીં કરી શકશે. આટલું આપણું ક્લિયર થયું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ ચાલશું. અહીંયા 7માંથી ઉપર જાય એટલે 8માં સ્ટાર્ટ કરે. આઠમું જો અહીંયા આવી ગયું, તો હવે શ્રેણી તો સમજી લેવાનું કે એને શ્રેણીનું પ્રારંભ જ કહેવાય. આ શ્રેણીનું પ્રારંભ કહેવાય. અને બીજું એનું નામ શું છે? નિવૃત્તિ ગુણસ્થાનક. એ પણ એનું બીજું નામ છે, અપૂર્વકરણ ગુણસ્થાનક. તો હવે આટલું તો આપણે સમજી લીધું કે કયા જીવો આ 8મા ગુણસ્થાનકે જાય છે,
ઇન અધર વર્ડ્સ કે કયા જીવો આઠમા ગુણ સ્થાનકે જાય એનું મિનિંગ શું કે શ્રેણી માંડે છે, એ જ મિનિંગ થયું ને બીજા શબ્દમાં, એ જ આપણે જોયું. આઠમું એટલે કે શું? શ્રેણી. એ યાદ રાખવાનું, શ્રેણીનો પ્રારંભ, શ્રેણીનું સ્ટાર્ટ. તો એ કયા જીવો અહીંયા કરે તે આપણે સમજી લીધું. અને કઈ શ્રેણી નું શરૂઆત કરે, પ્રારંભ કરે, બે પ્રકારની શ્રેણીમાંથી કઈ શ્રેણીનો પ્રારંભ કરે એ આપણે સમજી લીધું. હવે આપણે આ પોતે આ આઠમું ગુણસ્થાનક એનું મિનિંગ સમજશું, એનું સ્વરૂપ સમજશું. હવે કે અપૂર્વકરણ ગુણસ્થાનક એટલે કે શું છે આ? તો અપૂર્વ એટલે કે શું? અ અને પૂર્વ. પૂર્વ એટલે કે પાસ્ટમાં, ભૂત, હા ભૂતકાળમાં એટલે કે પાસ્ટમાં, ભૂતકાળમાં. પૂર્વ એટલે કે પહેલા, અને અપૂર્વ એટલે કે પહેલા નહીં કરેલું હતું ક્યારે પણ. તો એને કહેવાય છે અપૂર્વ, એટલે કે પહેલા ક્યારે નહીં કરેલ. અને કરણ એટલે કે કાર્ય કે અધ્યવસાયો, એટલે કે પહેલા ક્યારે નહીં આવેલા એવા અધ્યવસાયો. એટલે એવી રીતે બે અહીંયા આપણને મિનિંગ સમજવાના છે, જે અહીંયા દેખાય છે કે પહેલા ક્યારે નહીં કરેલ એવા કાર્યો અથવા તો પહેલા ક્યારે નહીં આવેલા એવા અધ્યવસાયો એને આત્મામાં પ્રગટ થાય છે. તો એને કહેવાય છે અપૂર્વકરણ. આ શબ્દનું મિનિંગ છે આ. પહેલા ક્યારે નહીં કરેલ કાર્ય અથવા તો પહેલા ક્યારે નહીં આવેલા અધ્યવસાયો એને ત્યારે આવે છે. તો એનું મિનિંગ છે આઠમું અપૂર્વકરણ ગુણઠાણું ગુણસ્થાનક. તો હવે એવી કયા કયા પ્રકારના કાર્યો એને પહેલા ક્યારે નથી કર્યા? તો અહીંયા આપણને દેખાય છે આ 5 કાર્યો. સ્થિતિઘાતાદિ. સ્થિતિઘાતાદિ એટલે કે સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમ, અપૂર્વ સ્થિતિબંધ. પણ હવે આપણને ક્વેશ્ચન આવશે કે અરે આપણે આ તો પહેલા પણ ભણ્યું છે કે જ્યારે જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે, ઉપશમ સંકિત એને જ્યારે એ પ્રાપ્ત કરે છે, તો એ વખતે પણ જીવ આ શું કરે છે? અપૂર્વકરણ જ્યારે એને થાય છે તો ત્યારે આ સ્થિતિઘાત વગેરે 4 કરણ એ સાથે સાથે એકી સાથે એક સમયમાં એક સાથે પ્રારંભ કરે છે ને, શરૂઆત કરે છે ને. તો અહીંયા સ્થિતિઘાત ત્યારે શું કરે છે? જ્યારે ઉપશમ સંકિતની પ્રાપ્તિ કરે છે. ઉપશમ સંકિત છે તો એની એ પ્રાપ્તિ કરે છે જીવ. તો એ વખતે જીવ શું શું કરે છે ચાલુ? જ્યારે અપૂર્વકરણની પ્રક્રિયા થાય છે એને, તો એ વખતે એ 4 વસ્તુઓ એક સમયમાં એકી સાથે ચાલુ કરે છે. કયા છે આ 5 માંથી? તે છે સ્થિતિઘાત છે, રસઘાત છે, ગુણ શ્રેણી છે અને અપૂર્વ સ્થિતિબંધ છે. આ 4 વસ્તુઓ, તે 4 કરણો એ એકી સાથે એ સ્ટાર્ટ કરે છે. તે આપણે ભણ્યું હતું ક્યારે? ઉપશમ સંકિતની પ્રાપ્તિ વખતે આપણે આ ભણ્યું હતું, રાઈટ? તો હવે આપણને લાગશે કે હવે અહીંયા અપૂર્વકરણ હવે અહીંયા પાછું આવે, અહીંયા આવે છે ને આ પાછું આવે છે. પહેલા તો કરી લીધું છે એવું આપણને ક્વેશ્ચન આવશે ને કે ચોથા અહીંયા ગુણસ્થાનકે આવતા ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કરતા આ પહેલા તો કરી દીધું છે આત્માએ, તો અહીંયા પાછો એને અપૂર્વકરણ શા માટે કહ્યું છે? કે પહેલા ક્યારે જ નથી કર્યું એવું કાર્ય કરે છે. અહીંયા તો સ્થિતિગત, રસગત, ગુણશ્રેણી, અપૂર્વ સ્થિતિબંધ તો પહેલા પણ કરી હતી જીવે. તો અહીંયા એવું શું કે કરે છે કે જે પહેલા નથી કર્યું? અને એવું વર્ડ શા માટે યુઝ કરેલું છે ગુણસ્થાનકનું પોતાનું? તો અહીંયા એ સમજવાનું છે કે આ જીવે એ આ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે જેટલી આત્મામાં વિશુદ્ધિ રહેલી હતી, આ વિશુદ્ધિનું લેવલ જે રહેલું હતું ને, ચોથા ગુણસ્થાનકે કેટલું હોય? આપણે અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્ટેન્ડર્ડમાં જઈએ તો ફોર્થ સ્ટેન્ડર્ડમાં એવું ભણીએ કે પહેલા ક્યારે નથી ભણેલું એવું જ ભણીએ ને, ઓબ્વિયસલી. પહેલા ફર્સ્ટ સેકન્ડ સ્ટેન્ડર્ડમાં તો ભણી નહીં હોય, પણ અહીંયા 8મા સ્ટેન્ડર્ડમાં આવે તો એ વખતે પણ આપણે પહેલા ક્યારે નહીં ભણેલું એવું જ ભણીએ ને, કંઈક નવું. આ સિમ્પલ આપણે સમજીએ. તો એનું મિનિંગ આપણે સિમ્પલ વર્ડ્સમાં એ સમજવાનું કે આ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે જે અપૂર્વકરણમાં 4 કરણો કરે છે, તો એ વખતે એને જે વિશુદ્ધિ, જે અધ્યવસાયો જે ચાલી રહેલા હોય છે, તો એમાં જે વિશુદ્ધિ જેટલી રહેલી હોય ને આ 4th લેવલ ઉપર, તો એના કરતા અનંત ગણી વિશુદ્ધિ વધારે રહેલી હોય છે આ 8મા ગુણસ્થાનકે. ઘણી વધારે માત્રામાં રહેલી હોય છે 8મા
ગુણસ્થાનકે, એટલા માટે અહીંયા કહેલું છે અપૂર્વકરણ ગુણસ્થાનક. અને વિશુદ્ધિ જો એ છે, વિશુદ્ધિ એ બહુ વધારે હોય તો એના મીનિંગ કે જે આ કાર્યો જે 4 કરણો કરે છે, જે સ્થિતિઘાત હોય કે રસઘાત હોય, ગુણ શ્રેણી હોય કે અપૂર્વ સ્થિતિ બંધ હોય, તો એ પણ વધારે માત્રા, વધારે લેવલમાં વધારે ઇન્ટેન્સિટીમાં કરે ને. સ્થિતિઘાત એક વધારે ઘાત કરે, રસનું વધારે ઘાત કરે, ગુણ શ્રેણીનું જે એ છે એ વધારે ગોઠવણ કરે, વધારે પ્રદેશોનું ગોઠવણ કરે, વધારે જે અપૂર્વ સ્થિતિ બંધ એટલે વધારે ઓછી કરે, પહેલાથી વધારે જેટલી સ્થિતિનું બંધ કરતો હતો એનાથી ઘણી ઓછી સ્થિતિઓનું બંધ કરે. તો એવી રીતે આપણને સમજવાનું. જાગૃતતા પણ છે એ પણ વધારે હોય, વિશુદ્ધિ પણ વધારે હોય, અધ્યવસાય વધારે વિશુદ્ધિના સ્તર પર હોય, આ બધા કરણો પણ વધારે લેવલમાં એક ચાલતા હોય, એટલા માટે એનું નામ છે અપૂર્વકરણ ગુણસ્થાનક. આ સ્પેશિયલ છે. શા માટે અહીંયા એને સ્પેશિયલ છે? કારણ કે અહીંયા શ્રેણીની પ્રારંભ થાય છે. અને મેન હવે આ શું છે, આ 8મું ગુણસ્થાનક અહીંયા આપણને જે મોહનીય કર્મો છે એનું ન તો ક્ષય થશે ન તો ક્ષયોપશમ થશે આ 8મા ગુણસ્થાનક ઉપર. આ ભૂમિકા માત્ર છે. આ ઉપશમ પણ નહીં થાય અને ક્ષય પણ નહીં થાય મોહનીય કર્મોનું. આ માત્ર શું છે? આ માત્ર એક ભૂમિકાની એક બેકગ્રાઉન્ડની કે અહીંયા તૈયારી, પૂર્વ તૈયારી કહીએ ને, તો એક પૂર્વ તૈયારી અહીંયા ચાલી રહેલી છે, પૂર્વ ભૂમિકા ચાલી રહી છે. આ બધું કરશે. હવે ક્યાં કરશે? 9th અને 10th હશે ને, ઉપર જશે અને 9th અને 10th ગુણસ્થાનકે એ જશે, તો ત્યારે એ વખતે એ ચારિત્ર મોહનીય કર્મોનો સંપૂર્ણ ક્ષય અને સર્વોપશમન કરશે ત્યારે. પણ આ 8મા ગુણસ્થાનકે એ સ્પેશિયલ શા માટે છે? કારણ કે અહીંયા એક પૂર્વ તૈયારી એ ચાલી રહેલી છે એ કરવા માટેની. શું? ચારિત્ર મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય અથવા તો ઉપશમન. તો હવે આપણે એ પણ આ અહીંયા ફરક છે ને, ચોથા ગુણસ્થાનકે થોડી એ કરે છે, આ મોહનીય કર્મનું સર્વક્ષય અથવા તો ઉપશમન થોડી કરે છે. અહીંયા શું કરે છે? માત્ર જે દર્શન સપ્તક છે, દર્શન મોહનીય કર્મ છે ને, જે દર્શન મોહનીય કર્મ છે, અને તો દર્શન મોહનીય કર્મમાં પણ શું, જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે, મિથ્યા મોહનીય કર્મ અહીંયા આપણને સમજવાનું. કારણ કે એ વખતે સત્તામાં જે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય, તો એ બંને તો ત્યાં સત્તામાં નથી હોતા ને. આ ચોથામાં ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મો રહેલા હોય છે. તો એ પ્લસ અનંતાનુબંધી 4, તો આ અનંતાનુબંધી 4 કશાયો છે એના ઉદયને માત્ર અહીંયા અટકાવે છે ને. આટલા 5 કર્મો છે, આ 5 કર્મો, તો એના ઉદયને માત્ર અહીંયા અટકાવે છે. એટલે આ વિશુદ્ધિની કક્ષા અહીંયા ઓછી, ઘણી ઓછી. પણ અહીંયા જે હવે 8મામાં શ્રેણીની પ્રારંભ થાય છે, તો અને પણ પ્રારંભ શ્રેણીનું પ્રારંભનું મિનિંગ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શ્રેણીનું પ્રારંભ થવું? કે ચારિત્ર મોહનીય કર્મો છે, બાકીના કેટલા બચ્યા કર્મો? મોહનીય કર્મમાં બાકીના કેટલા બચ્યા? તો જે પણ ચારિત્ર મોહનીય કર્મો છે, તો એના એ શું કરશે? હવે ચારિત્ર મોહનીય કર્મોનું સંપૂર્ણ ક્ષય અથવા તો ઉપશમ કરવા માટે અહીંયા પૂર્વ તૈયારી ચાલુ છે. આ તો આવું અહીંયા કેટલી વિશુદ્ધિ રહેલી હશે અધ્યવસાયોની, એ અલગ જ લેવલ છે અહીંયા. અને અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ તફાવત, ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ સમજી લઈએ, જે આ અહીંયા 5 કરણો કરે છે આ જીવ. જે જીવ અહીંયા શું કરે છે? સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમ અને અપૂર્વ સ્થિતિ બનતું, તે આપણે સમજી લઈએ. હવે ચોથાનું તો આપણે પહેલા જ આપણે જોઈ લીધું હતું. હવે આપણને જોવાનું છે 8માનું. એમાં શું કરે છે જીવ? તો સ્થિતિઘાત. હવે આ જે પ્રોસેસીસ છે, આ 5 પ્રોસેસીસ, તો એક સમયે બધા જ એક સાથે સ્ટાર્ટ થાય છે. એકી સાથે આ બધા સ્ટાર્ટ થાય છે, 5 કરણો. એ ધ્યાન રાખવાનું. તો જે પહેલું છે સ્થિતિઘાત. તો સ્થિતિઓ છે, જે સ્થિતિઓ જે રહેલી છે, તો એ મોટી જે પ્રમાણવાળી જે સ્થિતિઓ છે, તો એનું એ નાશ કરતો જાય છે. અને પહેલા ક્યારે પણ એટલા એ લેવલની સ્થિતિઘાત નહીં કરેલી હશે પૂર્વમાં,
તો એટલા પ્રમાણમાં વધારે સ્થિતિઓ છે, મોટા મોટા શું કહેવાય છે, સ્થિતિઓના જે ખંડો છે એનું એ ઘાત કરતો જાય છે, એનો નાશ કરતો જાય છે જીવ. તો એને કહેવાય છે સ્થિતિઘાતની પ્રક્રિયા, એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે રસઘાત. તો રસઘાતની પ્રક્રિયા શું છે કે રસ એટલે કે શું? ફર્સ્ટ ઓફ ઓલ, જે કર્મોમાં રહેલી જે ફળ આપવાની જે તીવ્રતા છે ને, ઇન્ટેન્સિટી, કે કર્મનું જે શુભ કર્મ કે અશુભ કર્મનું જે ફળ હોય, એટલે સુખ કે દુઃખની માત્રા કેટલી આપે છે, તકલીફની માત્રા કેટલી આપે છે, કે સુખની માત્રા કેટલી આપે છે, એટલે ફળની જે નો પાવર કે ઇન્ટેન્સિટી, એને કહેવાય છે રસ. તો એ ફળ આપવાની જે તીવ્રતાનો ઘાત અહીંયા કરે છે જીવ. એ પણ કયા ફળનું? અશુભ પ્રકૃતિ હોય છે, અશુભ પ્રકૃતિ જે ફળ આપશે, એટલે કે એનું જે રસ છે ને, તો રસમાં ઘાત કરે છે જીવ, એ ધ્યાન રાખવાનું. તો એમાં શું કરે છે? એ અશુભ પ્રવૃત્તિનું જે રસ છે, તો એ અશુભ પ્રકૃતિનું જે રસ છે, તો એ અપવર્તનાકરણથી એ નાશ કરે છે જીવ. એટલે કે આપણે અહીંયા શું પહેલા પણ આપણે ભણ્યું હતું, એ પ્રક્રિયા કેવી રીતે તો હોય છે કે જે અહીંયા આપણને દેખાય છે ને, આ શું છે? આ સમજો કે આ શું છે? જે તીવ્રતા છે કર્મોનું ફળ આપવાની જે તીવ્રતા છે, કે આ રસ છે, તો એને અનંત ભાગ કરવાના, એના અનંતા ભાગો કરવાના, ડિવાઈડ ઇન્ટુ અનંતા ભાગ. અને એક જ અનંતમું જે ભાગ હોય છે એ લેવું, અને બાકી આખો રસનો એ ઘાત કરી નાખે છે જીવ. આખો ઘાત કરી નાખે છે, એક અનંતમું ભાગ છોડીને બાકી આખો રસનો ઘાત કરી નાખે છે. પછી એક નાનકડું જે અનંતમું ભાગ હતું, તો એ લેવાનું, આટલું લેવાનું પોર્શન. પછી એને આપણે એના આ ભાગના પાછા અનંતા ભાગ કરશે, જેમ અહીંયા દેખાય છે એના પાછા અનંતા ભાગો કરશે, ટોટલ અનંતા ભાગો કરશે, અને એક નાનકડું અનંતમો ભાગ એ રાખશે, અને બાકીનું બધું એ રસ ઘાત કરી નાખશે, રસોનું ઘાત કરી નાખશે. પાછો એક જે અનંતમો ભાગ જે બાકી રહે છે, એના વળી હજી અનંતા ભાગો કરવાના, જેમ અહીંયા દેખાય છે. એટલે કે મેન અહીંયા આપણને શું સમજવાનું, આના ઉપરથી આપણને શું સમજવાનું છે કે આટલા પ્રમાણમાં જે કર્મોના અશુભ ફળ આપવાની જે તીવ્રતા હતી, એનું રસનું ઘાત કરે છે. એટલે કે શું? ડાયલ્યુટ કરી નાખે છે, મંદ કરી નાખે છે. આટલું મેન એ સમજવાનું છે આપણને અહીંયા આના ઉપરથી. એટલે કેટલું મંદ કર્યું, તો એ બતાવવા માટે આવી રીતે અહીંયા શાસ્ત્રકાર ભગવાન બતાવે છે, એવી રીતે કે કેટલા લેવલમાં ડાયલ્યુટ કર્યું. જેમ કે અહીંયા આપણે એક કારેલાનું રસ હોય, આટલું કડવો રસ, એમાં સમજો કે 100 ml હોય, તો 90 ml રસનું ઘાત કરી નાખે, અને માત્ર 10 ml લે. 10 ml હોય એટલે કેવી રીતે કે જે 90 ml હોય, તો એ કાઢી નાખવું, માત્ર 10 ml રાખવાનું, અને એમાં પછી ડાયલ્યુટ કરી નાખવાનું પાણીથી. એટલે એનું કોન્સન્ટ્રેશન કે તીવ્રતા કેટલી, માત્ર કેટલી હોય? 10% જેટલી જ હોય. પછી આનું પાછી આખો એક નાનકડો ભાગ લેવાનું, એમાંથી આટલું થોડુંક ભાગ લેવાનું, અને બાકી એમાં પાછો પાણી નાખી દેવાનું. તો કેટલું ડાયલ્યુટ થતું જાય. એટલે કે જે ફળ આપવાની અશુભ ફળ જે આપણને મળવાનું હોય, તો એનું જે અશુભતા કે તીવ્રતા કે ઇન્ટેન્સિટી આખી એ મંદ થઈ જાય, રસનું ઘાત કરી નાખે, કરતો જાય. એટલે કેટલા લેવલમાં કરતો હશે, તો તે અહીંયા બતાવે છે રસઘાતમાં. પછી એટલે આવી રીતે દરેક અંતર્મુહૂર્ત કાળમાં એ એવી રીતે કરતો જાય છે. પછી ત્રીજું શું છે? ગુણ શ્રેણી. તો ગુણ શ્રેણીમાં પણ આપણે પહેલા જ ભણ્યું હતું. તો ગુણ શ્રેણી એટલે કે શું? ગુણ એટલે કે જે ગુણ અને શ્રેણી. તો શ્રેણી એટલે કે શું? અરેન્જમેન્ટ. ગુણ એટલે કે શું? જે ગુણાકારે, ગુણ આપણે કહીએ ને મેથ્સમાં શું કહીએ? મલ્ટીપ્લાઈડ બાય, એ કહીએ ને આપણે ગુણાકારે, એ કહીએ ને આપણે, તો તે વર્ડ છે ગુણ. એટલે કે અહીંયા કઈ આત્માનો ગુણોનું અહીંયા મિનિંગ નથી લેવાનું. ગુણ એટલે કે શું? કે કેટલા ટાઈમ્સ વધારે એ દલિકોને ત્યાં
મૂકે છે કે ગોઠવણ કરે છે. શ્રેણી એટલે કે શું? લાઇનસર, એટલે કે કેટલા પ્રમાણમાં દલિકોની રચના એ લાઇનસર ગોઠવે છે. તો તે છે ગુણ શ્રેણી. તો એમાં શું કરે છે કે જીવ શું કરે છે કે જે અહીંયા સ્થિતિ, અહીંયા જે આખી મોટી એક કર્મની સ્થિતિ છે ને અહીંયા દેખાય છે, તો એનું અહીંયા અગ્રભાગમાંથી એ શું કરે છે, આટલી સ્થિતિ ખંડનું એ શું કરે છે, ઘાત કરી નાખે છે, સ્થિતિઘાત કરી નાખે છે. તો એ કેવી રીતે કરે છે સ્થિતિઘાત? કે જે અહીંયા આટલા જે કર્મ દલિકો છે ને, તો અહીંયા ઉપાડીને આગળ અહીંયા ગોઠવે છે, અહીંયા ગોઠવણ કરે છે આગળ. તો એમાંથી હવે જે હમણાં જે ઉદયમાં ચાલી રહેલા જે કર્મો છે, તો એ સેમ કર્મો જે અહીંયા ઉઠાવે છે ને અહીંયાથી, તો તે કર્મોને આટલા ઉદય આવલિકા સુધી, ઉદય સમયથી કરીને ઉદય જે આખી ઉદય સમયથી એ અરેન્જ કરતો જાય છે ઉદય આવલિકા સુધી. અહીંયાથી એ ગોઠવાનું એ સ્ટાર્ટ કરે છે અહીંયા સુધી. જે હમણાં જે ઉદયમાં ચાલી રહેલા જે કર્મો છે, તો તે સેમ જાતિના કર્મોને અહીંયા સ્ટાર્ટિંગમાં ઉદય સમયથી એ ગોઠવાનું ચાલુ કરે છે. પણ એમાં એવા પણ કર્મો રહેલા હશે ને કે જે હમણાં ઉદયમાં નથી, એવા પણ ટાઈપના હોય. તો તે કર્મોને ક્યાંથી ગોઠવે? અહીંયા આ પોઈન્ટ ઉપરથી, એટલે કે ઉદય આવલિકા ના બાદના પહેલા સમય ઓનવર્ડ્સ એ ગોઠવવાનું સ્ટાર્ટ કરે છે. બસ તે છે અહીંયા. અને એ પણ કેવી રીતે? અસંખ્યાત ગુણાકારે એ ગોઠવે છે. એટલે કે જે આ સમયમાં ફર્સ્ટ સમયમાં જેટલા દલિકો ગોઠવ્યા ને, જેટલા નંબર ઓફ કર્મ પ્રદેશો કે દલિક કહો જે પણ, તો એનાથી અસંખ્યાત ગુણાકારે વધારે સેકન્ડ સમયમાં એ ગોઠવે છે. એનાથી અસંખ્યાત ગુણાકારે એના ત્રીજા સમયમાં ગોઠવે છે. એનાથી પણ અસંખ્યાત ગુણાકારે ચોથા સમયમાં ગોઠવે છે. એવી રીતે ગોઠવતો જાય છે. એવી રીતે ધ્યાન રાખવાનું. અને એ પણ કેટલું અંતર્મુહૂર્તનું, એક અંતર્મુહૂર્ત જે પ્રમાણનું આ હોય છે. એટલે કે આટલું કેટલું આ બધું એક અંતર્મુહૂર્ત પ્રમાણમાં થાય છે ને. સ્થિતિઘાત કહીએ, રસઘાત કહીએ, બધું એક સાથે સ્ટાર્ટ થાય, પણ એક અંતર્મુહૂર્ત સુધી એ ચાલે છે ને. તો એક અંતર્મુહૂર્ત જેટલું ચાલે ત્યાર સુધી, એક અંતર્મુહૂર્ત જેટલા સમય સુધી એ ગોઠવતો જાય છે. બસ અસંખ્યતા ગુણાકારે વધારે 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 નેક્સ્ટ સમયમાં એ ગોઠવી જાય છે. એટલે કે એક અંતર્મુહૂર્તમાં ભોગવી શકે ને એક અંતર્મુહૂર્ત સુધી, તો તેટલા સમય સુધી, તેટલા સ્થિતિ સુધી એ ગોઠવે છે. એ સમજવાનું છે આપણને. પછી હવે સ્થિતિગત, રસગત અને ગુણ શ્રેણી તો આપણે અહીંયા રિવિઝન જેવું થઈ ગયું, પહેલા પણ આપણે ભણ્યું. તો હવે નવું આવશે ચોથું, તે છે ગુણ સંક્રમ. તે આપણે ઉપશમ સંકિત વખતે એ નહીં હતું ને, આકરણ અપૂર્વકરણમાં ઉપશમ સંકિત પ્રાપ્તિના અપૂર્વકરણમાં આ ગુણ સંક્રમ નહીં હતું. તો આ ન્યૂ છે. હવે આ સમજવાનું છે આપણને. હમણાં સુધી 3 કરણ તો એ રિવિઝન જેવા થઈ ગયા આપણા. હવે ગુણ સંક્રમ શું છે? ગુણ એટલે કે છે મીનિંગ, ગુણ એટલે કે કઈ ક્વોલિટીઝ કે આત્માના ગુણો, તે નથી સમજવાનું અહીંયા. પણ ગુણ એટલે કે ગુણાકારે, કેટલા મલ્ટીપ્લાઈડ બાય હાઉ મેની ટાઈમ્સ, તે છે ગુણાકારે. અને સંક્રમ કરવું એટલે, સંક્રમ એટલે કે શું? કે એક કર્મ છે તો એનું બીજા રૂપમાં એનું ટ્રાન્સફોર્મેશન કે રૂપાંતર થવું, એક કર્મનું બીજા ટાઈપના કર્મમાં રૂપાંતર થવું, એ પણ સજાતીય. એક કર્મનું સજાતીય, પોતાના સજાતીય કર્મ પ્રકૃતિમાં રૂપાંતર કે ટ્રાન્સફોર્મ થવું, કે પલટી જવું, એને કહેવાય છે સંક્રમ. સંક્રમ થવું. એટલે ગુણ સંક્રમની નું કરણ એટલે કે શું? કે અસંખ્યાત ગુણાકારે એક કર્મનું તેના સજાતીય કર્મમાં રૂપાંતર થવું, એને કહેવાય છે ગુણ સંક્રમ થવું. હવે સિમ્પલ એક્ઝામ્પલ છે, સિમ્પલ આપણે એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે હવે જે કર્મ અહીંયા બંધાઈ રહ્યા છે, અહીંયા દેખાય છે બંધાતું શુભ કર્મ, અહીંયા બંધાઈ રહ્યા છે શુભ કર્મો આ ગ્રીનમાં. અને અહીંયા લાલમાં જે દેખાય છે ને, એ સત્તામાં ઓલરેડી રહેલા હતા. અશુભ કર્મ ઓલરેડી પડેલા હતા સત્તામાં. આ બધા ઓલરેડી પડેલા હતા અને અહીંયા નવા બંધાય છે ગ્રીન વાળા, તે દેખાય છે ને અહીંયા આપણને. તો અહીંયા હવે શું સમજવાનું છે?
કે અહીંયા જે જે અહીંયા બંધાઈ રહ્યા છે ને શુભ કર્મો અહીંયા બંધાઈ રહ્યા છે, તો એની અંદર શું થાય છે, જે જે અશુભ કર્મો જે ઓલરેડી સત્તામાં સજાતીય ટાઈપના હોય ને, જે અહીંયા જે શુભ કર્મો બંધાઈ રહ્યા છે, તો એના સજાતીય કર્મ જે ઓલરેડી અહીંયા સત્તામાં પડેલા હોય ને, તો તેનું ગુણ સંક્રમ થાય છે. એટલે કે અસંખ્યાત ગુણાકારે એનું સંક્રમણ થાય છે, એટલે કે રૂપાંતર થાય છે, ફેરવાઈ જાય છે, એનું રૂપાંતર થાય છે. એટલે કે આ સત્તામાં રહેલા કર્મો અશુભ કર્મોનું રૂપાંતર ટ્રાન્સફોર્મેશન થાય છે અહીંયા શુભ કર્મોમાં. તો તે છે આ. હવે હજી ક્લિયરલી એક્ઝામ્પલ થી સમજાશે કે જે હવે સમજો કે શુભ કર્મો, હવે આ જીવ છે ને એ હમણાં શાતાવેદન્ય કર્મ એ કેવું છે, શુભ કે અશુભ? શુભ છે ને. જે શાતાવેદન્ય કર્મ છે, જે શાતાવેદન્ય કર્મ છે કેવું છે, શુભ ટાઈપનું કર્મ છે, શુભ પ્રકૃતિ છે ને, તો એ હમણાં બંધાઈ રહ્યું છે આ શાતાવેદન્ય કર્મ. તો એનું સજાતીય કર્મ એ એનું સજાતીય અશુભ કર્મ કયો હોય? અશાતાવેદન્ય ને. સજાતીય જ હોય ને, જ્ઞાનાવર્ણ્ય તો નહીં હોય ને. સજાતીય ની વાત કરીએ તો શાતાવેદન્ય નું અશાતાવેદન્ય હોય, એને કહેવાય સજાતીય કર્મ. એ ધ્યાન રાખવાનું. તો એની અંદર એક તો એક કેવું રૂલ હોય છે કે જ્યારે શાતાવેદન્ય કર્મનું બંધ થતું હોય ને, તો એ સેમ વખતે અશાતાવેદન્ય કર્મનું બંધ નહીં થાય. એ એટલે કે એવી જ રીતે જ્યારે અશાતાવેદ્ય કર્મનું એક સમયમાં બંધ થતું હોય ને, તો તે જ સમયમાં એક સાથે અશાતાવેદ્ય કર્મનું શાતાવેદ્ય કર્મનું બંધ નહીં થાય. એટલે એક સમય કોઈ પણ બંનેમાંથી એક જ કર્મનું બંધ રહેલું થતું હોય છે, ધ્યાન રાખવાનું આપણને. આ એક રૂલ્સ જેવું સજાતીય કર્મો છે ને, તો એના વિશે એવી રીતે આપણને સમજવાનું. એટલે એ જ રીતે બીજા જે પણ પ્રતિપક્ષી કે સજાતીય કર્મો હોય ને બીજા પણ, તો એના માટે એવી જ રીતે સમજવાનું. હવે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો ગોત્ર કર્મનું લઈ શકીએ છીએ ને. તો ગોત્ર કર્મમાં સજાતીય કર્મ કયા છે? એક તો નીચ ગોત્ર કર્મ છે, અને એનું પ્રતિપક્ષી કે સજાતીય કર્મ કયો છે? ઉચ્ચ ગોત્ર કર્મ. તો આ બંને કેવા છે? સજાતીય કર્મ કહેવાય. નીચ ગોત્ર કર્મ અને ઉચ્ચ ગોત્ર કર્મ આ બંનેના સજાતીય કર્મ કે પ્રતિપક્ષી કર્મો કહેવાય છે. તો જ્યારે નીચ ગોત્ર કર્મ નું એક સમયમાં બંધ થતું હોય, તો એ જ સમય ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ નહીં થાય. અને જો ઉચ્ચ ગોત્ર કર્મનું એક સમયમાં બંધ થાય, તો એ જ સમય સાથે સાથે નીચ ગોત્ર કર્મનું બંધન નહીં હોય. આ પોઈન્ટ એક અલગ યાદ રાખવાનું છે રૂલ, લાઈફ ટાઈમ માટે. એમ બુકમાં ક્યાંક લખી રાખવાનું સાઈડમાં. તો હવે આ પોઈન્ટ આપણે સમજી લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ વુડ બી સહજાતીય કર્મ ઓફ જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો આ જ્ઞાનાવર્ણ્ય કર્મ કેવું છે? પોતે જ અશુભ કર્મ છે ને, પોતે આખો અશુભ છે. અહીંયા શું આપણે જે જોયા ને પ્રતિપક્ષી, તો એક શુભ કર્મ છે ને બીજું અશુભ છે. આ નીચ કેવું છે? આ અશુભ કર્મ છે ને ઉચ્ચ ગોત્ર કર્મ કેવું છે? શુભ કર્મ છે. શાતાવેદન્ય કેવું છે? શુભ છે. અશાતા અશુભ છે. એટલે આ અઘાતી કર્મ હોય ને, અઘાતી કર્મો, તો એમાં એ પોસિબલ હોય છે. આ શુભ અને અશુભ અઘાતી કર્મોમાં હોય પોસિબલ. પણ જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે એ કેવું છે? ઘાતી કર્મ છે. અને ઘાતી કર્મ ને બધા કેવા હોય? ચારે ચાર ઘાતી કર્મ અશુભ જ હોય છે. આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનું બસ. બરાબર. તો એમાં પછી સજાતીય કર્મો નહીં હોય. હવે આપણે એટલે કે આપણે એમાં જે ચાર ઘાતી કર્મો હોય ને, તો એમાં શુભ અશુભ નહીં હોય પોતામાં, પણ પોતે કેવા કહેવાય? સજાતીય કહેવાય, પણ એમાં શુભ કે અશુભ એવા નહીં હોય બે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે પાછા ટોપિક ઉપર આવીએ કે આપણે શું વાત કરતા હતા કે હવે અહીંયા શું થઈ રહ્યું છે કે એક્ઝામ્પલ માટે કે હમણાં બંધાતું શુભ કર્મ શું છે? શાતાવેદન્ય કર્મ એ હમણાં બંધાઈ રહ્યો છે. તો હમણાં આપણે જે રૂલ સમજ્યા ને, તો એ રૂલ મુજબ હમણાં અશાતાવેદન્ય કર્મનું બંધ નહીં થાય, રાઈટ? તે જ સમય એ નહીં થાય, અશાતાવેદન્ય કર્મનું બંધ નહીં થાય. પણ જે સત્તામાં રહેલા જે એના સજાતીય કર્મ, શાતાવેદન્યનું સજાતીય કોણ છે? અશાતાવેદન્ય કર્મ. તો એનું શું થશે? એનું ગુણ સંક્રમ થશે.
અહીંયા દેખાય છે આરોઝ, એવી રીતે ગુણ સંક્રમ થશે એટલે કે શું થશે એના જે અશાતા માંથી શાતાવેદીય કર્મમાં રૂપાંતર થઈ જશે, ટ્રાન્સફોર્મ થઈ જશે એટલે કે અશુભ માંથી શુભ બની જશે. એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા બીજું ધ્યાન રાખવાનું કે હવે આ વેદનીય કર્મ છે ને, અશાતા વેદનીય કઈ બીજું કઈ કર્મ નહીં બની જાય, એટલે કે એ ગોત્ર કર્મમાં ચેન્જ નહીં થઈ જાય, માત્ર સહજાતીય કર્મમાં એવી રીતે ચેન્જ થાય. બીજું એક્ઝામ્પલ આપણે આ પણ લઈ શકીએ. આગળ આપણે શું જોયેલું હતું કે જે ક્ષોક્ષમ સમકીતી જીવ હોય છે ને, કે જે એની સત્તામાં કોણ હોય, આપણે એક્ઝામ્પલ માટે અહીંયા લઈ રહ્યા છે કે આ શું છે, એક ક્ષોક્ષમ સમકીતી જીવ છે, તો એની સત્તામાં શું છે, મિથ્યાત્વ મોન્ય કર્મ છે, મિશ્ર મોન્ય કર્મ છે અને સંકિત મોન્ય કર્મ ત્રણે ત્રણ છે. ત્રિપુંજીકરણ નું યાદ છે ને, તો આવી રીતે રહેલું છે. તો ક્ષોક્ષમ સમકીતી છે, ધેટ મીન્સ એનું શું કયો ઉદય હોય છે, સંકિત મોન્ય કર્મનું એનું ઉદય હોય ને માત્ર. તો એ વખતે શું હોય કે મિથ્યાત્વ મોન્ય અને મિશ્ર મોન્ય કર્મ બંને શું કરતા હોય, બેસી બેસીને એનું સંક્રમ થતું હોય છે, સંક્રમણ થતું હોય છે, રૂપાંતર થતું હોય છે. તો આ ત્રણેય કેવા છે, એકબીજાના સહજાતીય કર્મ કહેવાય ને, ધ્યાન રાખવાનું. સંકિત મોન્ય, મિશ્ર મોન્ય, મિથ્યાત્વ મોન્ય કર્મ ત્રણેય એકબીજાના સહજાતીય કર્મ કહેવાય છે. તો જ્યારે ક્ષપશમિક સમકિતી જીવનું સંકિત મોન્ય કર્મ ઉદયમાં રહેલું હોય, તો એ વખતે જે મિશ્ર મોન્ય છે, મિશ્ર મોન્ય કર્મ નું સંક્રમણ થાય છે સંકિત મોન્ય કર્મમાં, અને મિથ્યાત્વ મોન્યનું એ સંકિત મોન્યમાં એ શું થાય છે, સંક્રમણ થાય છે, રૂપાંતર થતું જાય છે. તો એને કહેવાય છે સંક્રમણ થવું. હવે પણ અહીંયા શું છે કે આપણે અહીંયા આગળ શું જોયું કે સંકિત મોન્ય કર્મ છે ને, તો એનું બંધ હોય, એનું બંધ નહીં હોય પોતાનું, અને મિશ્ર મોન્ય કર્મનું પણ બંધ નહીં હોય, તો પણ એનું સંક્રમણ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. તે આપણે આગળ જોયું હતું. બંધ કોનું હોય, માત્ર મિથ્યાત્વ મોન્ય કર્મનું એનું જ બંધ હોય. સંકિત મોન્ય અને મિશ્ર મોન્યનું બંધ નથી હોતું, એ ધ્યાન રાખવાનું. પણ મિથ્યાત્વ મોહનીય માંથી મિશ્ર મોન્યમાં અને સંકિત મોન્ય કર્મમાં એનું સંક્રમણ થતું હોય છે, એ પોઈન્ટ ધ્યાન રાખવાનું. અને જ્યારે એ જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં, પહેલા ગુણ સ્થાનકમાં એ જો પડી જતું હોય છે પહેલા ગુણ સ્થાનકમાં, તો ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ છે એનું ઉદય તો થઈ જાય છે ને, અને સાથે સત્તામાં રહેલા જે મિશ્ર મોન્ય અને સંકિત મોન્ય કર્મ હોય એનું શું થાય, તો એ બંનેની ઉદ્વલના સ્ટાર્ટ થાય છે. પણ આપણે ભણ્યું હતું ઉદ્વલના એટલે કે શું, બંનેનું હવે સંક્રમ થાય છે, એટલે કે ચેન્જ થાય છે, રૂપાંતર થાય છે. ઇન વોટ? મિથ્યાત્વ મોન્ય કર્મમાં એ બંનેનું રૂપાંતર થતું જાય છે. એટલે શુભમાંથી અશુભમાં એમ કહી, એટલે કે નહીં, મંદમાંથી તીવ્રતામાં એ રૂપાંતર થાય છે. એનું જે ડાયલ્યુટ વર્ઝનમાંથી સ્ટ્રોંગર વર્ઝનમાં એનું રૂપાંતર થાય છે. અને ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનું બંધ ચાલુ રહેલું હોય છે વખતે. તો એ વખતે જે બંધ થતી, હવે એ વખતે શું થાય છે, બંધ એ વખતે મિથ્યાત્વ મોહનીય કર્મનું બંધ રહેલું હોય છે, મિથ્યાત્વ મોહનીય કર્મનું બંધ થતું જાય છે. બરાબર, મિથ્યાત્વ મોહનીયનું બંધ ચાલુ રહેલું હોય છે. પણ સત્તામાં રહેલા જે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય હોય છે એના બંને સજાતીય કર્મ કહેવાય, સજાતીય કર્મ. તો આ સજાતીય કર્મનું શું થાય છે, સંક્રમણ થાય છે, એટલે કે રૂપાંતર થાય છે. અને શેનામાં, જે બંધાઈ રહ્યું છે મિથ્યાત્વ મોહનીય કર્મ, તો એમાં જ એનું રૂપાંતર, ચેન્જ, ટ્રાન્સફોર્મેશન થતું હોય છે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ એક્ઝામ્પલ આપણે જોયું. પણ હમણાં તો આ જીવ કયા 8મા ગુણ સ્થાનકે છે, તો ત્યાં તો ઓબ્વિયસલી અહીંયા ફર્સ્ટ ગુણ સ્થાનક વાળા કર્મો તો આવે નહીં રોલમાં, મિથ્યાત્વ વાળા તો હોય નહીં કઈ, એ ધ્યાન રાખવાનું. પણ આ એક્ઝામ્પલ આપણે આ સંક્રમણનું અહીંયા ટોપિકમાં આપણે અને સજાતીય કર્મનું આપણે સમજી, એના માટે આપણે સમજ્યા. અહીંયા ક્વેશ્ચન છે, ધેટ મીન્સ ઓનલી અઘાતી કર્મોનું ગુણ સંક્રમણ થાય. તો હમણાં આપણે શું જોયું, મોહનીય કર્મનું હમણાં આપણે એક્ઝામ્પલ જોયું. તો એમાં પણ આપણે સંક્રમણનું એક્ઝામ્પલ જોયું ને, તો એ શું છે, ઘાતી કર્મ છે ને, મિથ્યાત્વ મોહનીય કર્મ, સંકિત મોહનીય કર્મ, મિશ્ર મોહનીય કર્મ, એ બધા ઘાતી છે.
બરાબર. તો એ અલગ ટોપિક છે, પણ એનું પણ સંક્રમણ થાય છે. પણ હમણાં જે 8મા ગુણ સ્થાનકે હમણાં આપણે ક્યાં છીએ? 8મા ગુણ સ્થાનકે હમણાં એ જીવ એના અધ્યવસાયો ચાલી રહ્યા છે અને આ 5 કરણો ચાલી રહ્યા છે. તો એમાં માત્ર શું થાય છે? એ અવસ્થામાં 8મા ગુણ સ્થાનકે કેવું હોય ને અધ્યવસાય તો શુભ જ હોય, રાઈટ? શુભ અધ્યવસાય જ હોય, ત્યારે અશુભ નહીં હોય. તો એટલા માટે શું થતા હોય છે કે જે શુભ કર્મો બંધાતા હોય છે, તો એની અંદર જે સત્તામાં રહેલા જે બીજા એના સહજાતીય અશુભ કર્મો હોય, તો એનું ત્યારે ગુણ સંક્રમણ થતું જાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સંકિત વેદ શાતા વેદનીયમાં ના સામે અશાતા વેદનીય કેવી રીતે? સજાતીય એટલે સમાનાર્થી કહેવાય. શું એવી રીતે છે? તો સજાતીય કર્મનું મિનિંગ શું લેવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ, સજાતીય એનું મિનિંગ સમાનાર્થી નથી. સજાતીય કર્મ એટલે કે એક જ જાતિ વાળા. જાતિ કઈ કેવી છે? વેદનીય કર્મ વાળી જાતિ છે. જી આ કર્મોની જાતિ આ સેમ છે, પણ હવે એ કેવા ટાઈપનું હોઈ શકે? શાતાનું હોઈ શકે છે કે અશાતા હોઈ શકે છે. પણ આ શાતા વેદનીય કે અશાતા વેદનીયની જાતિ એટલે કે વેદનીય એ જાતિ તો એક જ છે. તો એવી જ રીતે જે આપણે આ મિથ્યાત્વ મિશ્ર અને સંકિત મોહનીય કર્મ આપણે જોઈ રહ્યા છીએ કે એટલે કે દર્શન મોહનીય કર્મ છે. તો આ જે 3 દર્શન મોહનીય કર્મ છે ને, તો એ ત્રણેયની જાતિ એક જ છે. જાતિ કઈ છે? દર્શન મોહનીય. બરાબર છે. અલગ અલગ નામ શું છે? મિશ્ર મોહનીય કર્મ, એક તો મિશ્ર છે મોહનીય, એક મિથ્યાત્વ મોહનીય છે અને ત્રીજું સંકિત મોહનીય છે. તો ત્રણેયના શબ્દોને એવા પ્રોપર્ટીઝ એવી રીતે અલગ છે ને, ફરક છે એમાં. ફળ પણ અલગ બતાડે છે, છતાં પણ જાતિ તો એક જ છે ને. જાતિ કેવી છે? દર્શન મોહનીય. એમની ત્રણેયની જાતિ છે દર્શન મોહનીય કર્મ. એટલે સજાતીયનું મિનિંગ શું લેવાનું? સજાતીય મિનિંગ નું એવી રીતે લેવાનું કે મેન અહીંયા એનું જાતિ કઈ છે? તો આ મેન જાતિ વાળા આ ત્રણે છે, તો એ એકબીજા માટે સજાતીય કર્મ કહેવાય, સમાન જાતિ વાળા. પણ સજાતિનું મિનિંગ એ નહીં લેવાનું, સમાનાર્થી એ નથી મિનિંગ એનું. સરખા નથી, કારણ કે આ શાતા ને અશાતા તો ઓપોઝિટ છે ને. આ સમાન નથી, એક સમાન નથી. બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ, ગતિ નામ કર્મ આપણે લઈએ. ગતિ નામ કર્મ આપણે લઈએ તો હવે જાતિ કઈ છે? ગતિ નામ કર્મ તે એ જાતિ એક જાતિ છે અને આ એક જાતિમાં 4 અલગ અલગ કર્મો છે એના. કઈ કઈ? મનુષ્ય ગતિ, તિરંજ ગતિ, નરક ગતિ અને કઈ નરક દેવ ગતિ. તો આ 4 ગતિઓ, આ 4 ગતિઓ કેવી છે? અલગ અલગ છે. એ એક સમાનાર્થી નથી ને. કેટલું ડિફરન્સ છે? એક મનુષ્ય ગતિ છે, બીજી નરક છે, ત્રીજી તિરંજ અને નારકી. કેટલે અલગ છે ને. એટલે સમાનાર્થી નથી, પણ સજાતીય છે, કારણ કે સ એટલે કે સમાન અને જાતિ જાતિ એક જ છે કર્મોની. એટલે જાતિ કઈ છે? ગતિ નામ કર્મ. તો તે ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણું આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણું મેઇન શું છે કે ગુણ સંક્રમણ એટલે કે શું? તો હવે જે અપૂર્વ કરણ ગુણ સ્થાનક 8મા ગુણ સ્થાનકે શું ચાલી રહ્યું છે? 5 પ્રકારના કરણો એક સાથે એકી સાથે ચાલુ થાય છે અને ચાલી રહ્યા છે. તો એમાં શું કરે છે? થાય છે એવી રીતે જે સંક્રમણ થાય છે, એટલે કે રૂપાંતર થાય છે. જે શુભ પ્રકૃતિઓ બંધાય છે ને, તો એની અંદર શું થાય છે કે જે સત્તામાં રહેલા જે ઓલરેડી અશુભ કર્મો હતા ને, તો એ રૂપાંતર થાય છે એમાં. અને એ કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય છે કે એક સમયે ફર્સ્ટ સમયે જેટલા આ સંક્રમણ થયા ને, જેટલા નંબર ઓફ આ અશુભ કર્મના દલિકો જેટલા સંક્રમણ પામ્યા આ ફર્સ્ટ સમયમાં, એનાથી વધારે, કેટલા વધારે? અસંખ્યાત ગુણાકારે, અહીંયા ગુણ છે ને, ગુણાકારે મલ્ટીપ્લાઈડ બાય અસંખ્યાત ટાઈમ્સ વધારે આ બીજા સમયમાં વધારે સંક્રમણ પામે છે અશુભ કર્મો દલિકો. એનાથી અસંખ્યાત ગુણાકારે ત્રીજા સમયમાં આ અશુભ કર્મો શુભમાં ફેરવાય છે આ દલિકો. તો એવી રીતે
એનાથી અસંખ્યાત ગુણાકારે વધારે ચોથામાં, પછી એનાથી વધારે પાંચમામાં, એવી રીતે ગુણ સંક્રમણ થતું જાય છે. એ છે ગુણ સંક્રમણનું કરણ. હવે પાંચમું કયો છે? અપૂર્વ સ્થિતિ બંધ. તો એ પણ આપણે પહેલા ભણ્યું હતું, અહીંયા રિવિઝન થઈ જશે આપણું પાછો. તો સ્થિતિ બંધ એટલે કે શું? સ્થિતિઓ જે બંધાઈ રહી છે. તો સ્થિતિઓ તો એ કર્મોની સ્થિતિઓ તો સમય સમય બંધાતી જાય છે ને. કષાયોદયના કારણે, કષાયોનું ઉદય રહેલું હોય એના કારણે સ્થિતિ બંધનું કારણ શું છે? કષાય. સ્થિતિ બંધનું કારણ છે કષાયોનું ઉદય, કષાયોદય કે કષાયો. તો એના કારણે જીવની સ્થિતિઓ, કર્મોની સ્થિતિઓ તો બંધ થશે જ. પણ હવે કેટલા પ્રમાણમાં, કેટલી મોટી કે નાની સ્થિતિ નું બંધ થશે, તો તે પોઈન્ટ છે અહીંયા. કેટલા પ્રમાણમાં સ્થિતિનું બંધ થશે, કે નાની કે મોટી, કેટલી સ્થિતિ એટલે કે શું? કે આત્માની સાથે કર્મોનું રહેવું કેટલા સમય સુધી રહે છે એને કહેવાય છે સ્થિતિ. એટલે કે કર્મો તે ઓછા સમયમાં રહેશે આત્મા ઉપર, કે લાંબા સમય સુધી, કે કેટલા સમય સુધી રહેશે એને કહેવાય છે સ્થિતિ. તો એનું બંધ તો થાય જ છે, કારણ કે કષાયોનું ઉદય રહેલું હોય છે જીવને. તો એ કેટલું થાય છે? આ પાંચમું કરણ છે. તો તે કહે છે અપૂર્વ સ્થિતિ બંધ. અપૂર્વ એટલે કે પહેલા ક્યારે આટલી નાની સ્થિતિઓનું બંધ નથી કરેલું, એટલી નાનીમાં નાની સ્થિતિઓનું બંધ કરતો જાય છે જીવ. કારણ કે હમણાં શું થાય છે, એવા વિશુદ્ધ વ્યવસાયો ચાલી રહ્યા છે કે કષાયો છે એનું, કેવા કષાયો? મંદ લેવલના કષાયો એ ઉદય છે. કષાયોનો ઉદય એ કેટલું મંદ પડતો જાય છે, મંદ છે. એના કારણે જે વિશુદ્ધિ તો એ વધતી જાય છે. એના કારણે પછી સ્થિતિબંધ, સ્થિતિ જેટલી બંધાય છે એનું પણ એ ઘટતો જાય છે, સ્થિતિબંધ પણ ઘટતો જાય છે. જેટલા પ્રમાણમાં સ્થિતિનું બંધ થાય છે પહેલા સમય, એનાથી ઘણી જ વધારે ઘણી જ ઓછી સ્થિતિનું બંધ એનાથી નેક્સ્ટ સમયમાં થાય છે. એનાથી પણ નેક્સ્ટ સમયમાં એનાથી વધારે ઘણી જ ઓછી સ્થિતિનું બંધ થતું જાય છે. એ ધ્યાન રાખવાનું. આ સ્થિતિનું સાઈઝ દેખાય છે કે આટલા સમય સુધી એ આત્મા ઉપર રહેવાની છે. પહેલા સમય આટલી મોટી સ્થિતિનું બંધ થયું, એનાથી બીજા સમયમાં આટલી નાનીનું થયું, એનાથી નેક્સ્ટ ત્રીજા સમય આટલી નાની થઈ, પછી નાની 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 સ્થિતિનું સ્થિતિ લઘુતા વધતી જાય છે. તો એવી રીતે આપણે આ શું જોયું? 5 પ્રકારના જે કરણ એ એક સાથે શરૂઆત થાય છે એની, એક જ સાથે એ ચાલતા જાય છે. એ ધ્યાન રાખવાનું. ક્યારે થાય છે? અપૂર્વ કરણ ગુણસ્થાનકમાં. અને પણ ક્યારે સ્ટાર્ટ થાય છે? હવે જીવ 7 માંથી, અહીંયા 7મો ગુણસ્થાનક, એક મિનિટ, હા, અહીંયા આ ક્યારે આ કરણો સ્ટાર્ટ થાય છે? જીવ અહીંયા ક્યાં છે? 6th 7th માં અહીંયા હતો, ઝૂલતો હતો. પછી હવે ઉપર અને શ્રેણી સ્ટાર્ટ કરવાની છે. જે ચડતો હોય છે, ઉપશમ કે ક્ષાયિક, સોરી, ક્ષપક કે ઉપશમ શ્રેણી એ માંડવાનું સ્ટાર્ટ કરશે. એટલે કે 8 માંથી સ્ટાર્ટ કરશે એની જર્ની. તો હવે 7th ને છોડીને હવે 8માં આ પહેલા સમય જ્યાં આવ્યો ને, તો તે પ્રથમ સમયથી જ આ જે 5 કરણો, જે સ્થિતિઘાત વગેરે આપણે હમણાં ભણ્યા, સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમ અને અપૂર્વ સ્થિતિ બંધ, આ 5 કરણો એ એક સાથે સ્ટાર્ટ થાય છે. અને ક્યારથી? 7મો છોડીને 8મા ગુણસ્થાનકે એ પ્રવેશે છે, એ પહેલા ફર્સ્ટ સમય ઓનવર્ડ્સ જ એક સાથે આ બધું સ્ટાર્ટ થઈ જાય છે જીવનું. એ ધ્યાન રાખવાનું. તો અને આ જે અપૂર્વ ગુણસ્થાનક જે છે, તો એ પણ 2 પ્રકારે, જેમ આપણે શ્રેણી વાઇઝ કહ્યું, એટલે શ્રેણી તો ચાલુ જ થાય છે. 2 પ્રકારની જેમ શ્રેણી કહેવાય, તો એવી જ રીતે અપૂર્વ ગુણસ્થાનક પણ 2 પ્રકારે કહેવાય છે, એટલે કે ક્ષપક અને ઉપશમક. તો જે જીવ ચારિત્ર મોહ્ય કર્મનો જો ક્ષય કરવાનું હોય, તો એને કહેવાય છે ક્ષપક. અપૂર્વકરણ ગુણસ્થાનક આવ્યો છે. અને જે ચારિત્ર મોહ્ય કર્મને ઉપશમન કરવાનું હોય, તો એને પછી એ જીવને કહેવાય છે ઉપશમક જીવ કહેવાય છે. ઉપશમક જીવ. અને શું?
ક્ષપક જીવ, એ ધ્યાન રાખવાનું. તો જે જીવ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી રહ્યો છે તો એને ક્ષપક જીવ કહેવાય, અને જે ચારિત્ર મોહનીય કર્મનું ઉપશમન કરી રહ્યો જીવ એને ઉપશમક જીવ કહેવાય છે. અને એ બધું ક્ષય કરવું કે ઉપશમન કરવું એ ક્યાં થાય છે? આઠમા ગુણસ્થાનકે નથી થતું. એ પોઈન્ટ પણ યાદ રાખવાનું છે. આ પૂર્વ ભૂમિકા છે. જે ક્ષય કે ઉપશમ થવાનું છે ને ચારિત્ર મોહનીય કર્મનું ક્ષય કે ઉપશમન, એ ક્યાં થશે? 9th અને 10th ગુણસ્થાનક ઉપર થવાનું છે. પણ આઠમા ગુણસ્થાનકે નથી થવાનું. આ તો માત્ર પૂર્વ તૈયારી છે, પૂર્વ ભૂમિકા, અહીંયા તૈયારી ચાલી રહી છે. જે 5 કરણો દ્વારા અહીંયા 5 કરણ થાય છે. અપૂર્વ કરણ માં 5 કરણો એ ચાલી રહ્યા છે. શ્રેણીઓ મંડાય, એનો પ્રારંભ થાય છે મંડાવવાનું, તો તે થાય છે. એ એકદમ યાદ રાખવાનું પોઈન્ટ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીએ. અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. બરાબર. આ સેમ જે આઠમું ગુણસ્થાનક છે, શું નામ છે? અપૂર્વ કરણ ગુણસ્થાનક. એને નિવૃત્તિકરણ ગુણસ્થાનક પણ શા માટે કહેવાય છે? તો એનું મિનિંગ પણ એ પણ આપણે લઈશું. અને છઠાણ વડિયા આ પણ આપણે ટોપિક લઈશું નેક્સ્ટ ક્લાસમાં. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.